શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। શ્રી દ્વારિકાધીશ કી જય। પૂર્ણ પરબ્રહ્મ પરમાત્માની સવિશેષ કૃપાના પરિણામથી આજના આ પરમ પવિત્ર દિવસથી દિવસનો મહિમા, સ્થાનનો મહિમા, પ્રસંગનો મહિમા અમારા રાજેશભાઈ શરૂઆતમાં બહુ ઉત્સાહપૂર્વક અને પોતાની કદાચ વર્ષોની વેદનાને વાચા આપતી વખતે બોલી ગયા। એટલે પરમાત્માની અસીમ અનુકંપાના પરિણામથી આપણે સૌ આજના આ પરમ પવિત્ર દિવસથી શ્રીમદ ભાગવત ગ્રંથના અધ્યયનનો આરંભ કરીએ છીએ। આરંભે જન્મદાતા માતા પિતાને વંદન કરું છું। માતા પિતા શરીર આપે છે, મન, બુદ્ધિ અને ચિત્તનું ઘડતર શ્રી ગુરુદેવ કરતા હોય છે। ગુરુદેવના ચરણોમાં વંદન કરું છું। પૂર્વ અને પશ્ચિમના અનેક વિચારકોને, મહાપુરુષોને, લેખકોને, સંતોને સાંભળ્યા છે, વાંચ્યા છે। અનેક મહાપુરુષોના સાનિધ્યનું સૌભાગ્ય આ શરીરને પ્રાપ્ત થયું છે અને જેમણે જેમણે મારા વિચાર દેહને ઘડવામાં ફાળો આપ્યો છે, બધા જ મૂર્ધન્ય અને મેધાવી અસ્તિત્વને કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરું છું અને છેવટે આપ સૌના અંતઃકરણમાં બિરાજેલા પૂર્ણ પરબ્રહ્મ પરમાત્માને હું પ્રણામ કરું છું। વિક્રમ સંવત 2067ની શુભકામનાઓ। તમે અત્યારે સૌ જે ભાગવતની સન્મુખ આવીને બેઠા છો ને, એમનું તો 2067નું કેવળ વર્ષ નહીં, આખી જિંદગી પવિત્ર થઈ ગઈ એમ સમજી લો। શ્રીમદ ભાગવત ભાગીરથી ધીણોજમાં આવી પહોંચી છે। એક નાનકડી ઘટના અમારા દાદીમાં મને ઘણી વખતે આ દ્રષ્ટાંતને વાર્તા રૂપે સંભળાવતા। એક રાજા હતો। રાજાનો નિયમ, રોજ સવારે સભામાં બેસે, દરબારમાં પ્રજાજનો રાજાને મળવા માટે આવે, લાઈન લગાડીને બધા ઉભા હોય, એક એકને રાજા મળે, એને કોઈક પ્રશ્ન હોય તો રાજાને પૂછે, રાજા એનો ઉત્તર આપે, કોઈકને કંઈક સમસ્યા હોય, કોઈક ઝઘડો નાનો મોટો હોય, રાજા ત્યાં ને ત્યાં સમાધાન કરી દે। એટલો સંસ્કારી રાજા, લોકોમાં માન એટલું, લોકોને પ્રેમ એટલો પોતાના રાજા પ્રત્યે। સવારના પરમાં લાઈન લાગે રાજાને મળવા માટે, અને હકીકત છે કે ગુરુને મળવા જઈએ, રાજાને મળવા જઈએ, ભગવાનને મળવા જઈએ ત્યારે ખાલી હાથે ન જવાય, કંઈક ને કંઈક લઈને જવાય। એટલે લોકો રાજાને પણ મળવા આવે ત્યારે કંઈક ને કંઈક લેતા આવે। રાજાની બાજુમાં પ્રધાનજી બેઠા હોય, જે ભેટ આપે એટલે રાજા પ્રધાનજીને સોંપી દે। પ્રધાનજીનું એક કામ કે ભેટની વ્યવસ્થા કરવાની, જેવી વસ્તુ જે આવી હોય એ પ્રમાણેનો ઉપયોગ કરવો, એ પ્રધાનજી બધું સંભાળે। એક દિવસ સવારના પોરમાં રાજા રીતે બેઠા હશે અને લાઈન લાગેલી, નજર પડી રાજાની તો એક સંત પુરુષ પણ લાઈનમાં ઊભા હતા।
રાજા સંસ્કારી ઊભો થઈ ગયો પોતે સિંહાસન પરથી કે આ મહાપુરુષને લાઈનમાં ઊભા ના રખાય. રાજા પોતે દોડી ગયો અને કહે છે કે બાપજી આપ લાઈનમાં ઊભા છો, આવો આવો. બાપજી શું હતું? મસ્ત ફકીર પેલા સંત, કાંઈ નહીં. તો બાપજી આપ સવાર સવારમાં અહીં આવ્યા? પેલા કે જંગલમાંથી પસાર થતો તો રાજાને થયું તને મળતો જાઉં, કંઈક આપતો જાઉં એમ કરીને જોડીમાંથી એક ફળ કાઢીને રાજાના હાથમાં આપ્યું. રાજાએ ફળ જોયું, જંગલી ફળ હતું, ખવાય નહીં એવું. રાજાને નવાઈ લાગી કે બાપજી કેમ આવું ફળ આપે છે? કોઈકના માટે તમે ભેટ તરીકે ફળ લઈ જાઓ તો કેરી લઈ જાઓ, મોસંબી લઈ જાઓ, સંતરા લઈ જાઓ, એવું લઈ જાઓ પેલો ખાઈ શકે. આ તો જંગલી ફળ, ઉપયોગમાં ના આવે એવું. રાજાને વિચાર આવ્યો સંત છે, રસ્તામાંથી પસાર થતા ક્યાંક હાથમાં આવી ગયું હશે એટલે આપે મહાપુરુષને શું કહીએ. ફળ લઈને એમણે પેલા પ્રધાનજીના હાથમાં સોંપ્યું. પ્રધાનજીનો જે વ્યવહાર કરવાનો હતો એ કર્યો. બીજે દિવસે સંત પાછા આવ્યા. રાજાની જેવી નજર પડી લાઈનમાં કે સંત ઉભા છે. રાજા ઉભો થઈ ગયો, બાપજીને બોલે બાપજી આવો આવો, બાપજી તમે લાઈનમાં ના ઉભા. શું હતું બાપજી? કઈ નહીં રાજા, તને ફળ આપવું હતું બસ. રાજાએ જોયું તો એ જ જંગલી ફળ, ખવાય નહીં એવું. રાજાએ લઈને પ્રધાનના હાથમાં મૂક્યું. મહાપુરુષને શું કેવું? ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો દિવસ, 10 દિવસ, 50 દિવસ, મહિનો, લે વરસ, પછી તો રોજનો ક્રમ થઈ ગયો. રોજ સવારે મહાપુરુષ આવે. રાજાને ખબર કે આ સંત એક આવે છે, આવું ખવાય નહીં એવું ફળ આપી દે, જંગલી ફળ. એટલે રાજાએ આમ મશીનની જેમ લઈને ફળ પ્રધાનજીને સોંપી દે. પ્રધાનજી એનું જે કરવાનું એ કરે. 10 વર્ષ વીતી ગયા આવી રીતે. 10 વર્ષ પછી એક વખત રાજા આવી રીતે સભામાં બેઠા હશે, સંત આવ્યા. રાજાને એમ કે રોજ આવે છે, આવ્યા, ફળ આપ્યું. હવે એ દિવસે એવું થયેલું કે રાજા પોતે એક વાંદરો પાળ્યો હશે, વાંદરાને લઈને બેઠા હતા સભામાં સાથે. આજે રાજાએ ફળ પેલા પ્રધાનજી ના આપ્યું, વાંદરાના હાથમાં મૂક્યું. જંગલી ફળ એટલે વાંદરો તો ખાઈ શકે. વાંદરાએ લઈને ફળ મોઢામાં મૂક્યું, ચાવવાનો પ્રયાસ કર્યો, ચાવી શક્યો નહીં. બડુક બડુક કરતો અવાજ આવ્યો. વાંદરાએ ફળ મોઢામાંથી બહાર કાઢ્યું. રાજા શું જુએ છે? એ ફળમાં ઠળિયાની જગ્યાએ આટલું મોટું ચળકતું ચમકતું રત્ન હતું. રાજાએ કોઈ દિવસ જોયું નતું આટલું મોટું રત્ન, આનું તેજ જુઓ રત્ન. તરત રાજાએ પ્રધાનજી તરફ નજર ફેરવી. એ નજરમાં પ્રશ્ન હતો, 10 વર્ષથી બાપજી આવા ફળ આપે છે, એ ફળ ગયા ક્યાં? રાજાના પ્રધાન બનવું બહુ અઘરી કામ છે. કારણ કે રાજા આપતા વસ્તુ આપી દે ને પછી પૂછે ગમે ત્યારે ક્યાં ગયું, ક્યાં મૂક્યું. મારા બહેનો કે પત્ની બનવું પણ એટલું જ અઘરું કામ છે. આપી દે પેલા દિવસ તને પેલું આપ્યું તું એ ક્યાં છે? પેલા દિવસે પેલું. એટલે બહેનોએ પણ શીખી જાય. પેલા કબાટના પેલા ખોનામાં છે લઈ લ્યો અને પેલો લઈ લે. શું લોકોના પ્રધાનજી કે ચાલો રાજાજી. મહેલની નીચે એક ભોંયરા જેવું હતું, અંદર કોઈ જતું નહીં, માત્ર દરવાજો. અને ભોંયરાની અંદર પ્રધાનજી રોજ એ ફળ નાખી દેતા. દરવાજો ખોલવાની જરૂર નહીં. દરવાજાની ઉપર એક ગોળ કાણું જેવું કર્યું હતું ને એક બારી જેવું બનાવીને ઉપર એક નાનો ખિડકી જેવું રાખ્યું હતું, ખડકી. એટલું ખોલીને ફળ નાખી દે અંદર ને બંધ કરી દે. માણસોને બોલાવવામાં આવે. મહાપુરુષ ઉભા છે, રાજા ઉભા છે, પ્રધાનજી ઉભા છે. માણસોએ મહેનત કરીને દરવાજો ખોલ્યો. 10 વર્ષથી દરવાજો બંધ હતો. મહેનત કરીને ખોલ્યો. સૌ પ્રથમ તો સડી રહેલા ફળોની દુર્ગંધ આવી. પણ જેવા સૂર્યના કિરણો અંદર પહોંચ્યા, રાજાની નજર પડી. ચમક 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 થતા રત્નોનો મોટો ઢગલો ત્યાં 'ભોંયરામાં' દેખાયો છે. 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 'ભોં
રાજા સંતના પગમાં પડી ગયો, બાપજી આમાંથી મારે શીખવાનું શું? સંતે માત્ર એક વાક્ય કહ્યું, રાજા આ મનુષ્યનું જીવન છે એમ સમજી લે. વાલા ધીણોજવાસીઓ, આખી ઘટનામાં રાજા એટલે હું ને તમે, સંત એટલે ઈશ્વર, અને પ્રધાનજી મારું તમારું મન છે. ઈશ્વર રોજ સવારના પહોરમાં આપણને એક નવો દિવસ આપે છે, એક નવું ફળ આપે છે. આપણામાંના કેટલા લોકો આ દિવસનું મહત્વ, આ દિવસનું મૂલ્ય સમજી શકે છે? આપણને એમ કે આવ્યું એક નવું ફળ, જંગલી ફળ છે, આપણને એમ નવો દિવસ આવ્યો, નવો સૂરજ ઉગ્યો, એક નવો દાડો. આપણામાંથી કેટલા લોકો આ દિવસનું મૂલ્ય, આ સમયનું મૂલ્ય સમજી શકે છે? ભાગ્યશાળી હતો રાજા જેને કેવળ 10 વર્ષની અંદર પેલા ફળના ઠળિયાનું મહત્વ સમજાઈ ગયું. આપણી આખી જિંદગી જતી રહે છે અને છતાં જીવનનું મૂલ્ય સમજાતું નથી. કોઈને પૂછો કેટલા થયા, તો કે 85 થયા. પણ કર્યું શું 85માં? ઓંટા જ માર્યા ને. પૂછો ન મુજને કે હું શું કરું છું, હરું છું, ફરું છું, ખાધા કરું છું. બાકી કર્યું શું ગોપાલભાઈ? ક્યાં કિયા? વાલા ભાઈઓ ને બહેનો, આજથી શરૂ થતા 7 દિવસ મારા ને તમારા જીવનનું મૂલ્ય સમજવાના 7 દિવસો છે. ગામ પવિત્ર અવશ્ય થશે, કોઈ શંકા નથી એમાં, જો જીવન પવિત્ર થઈ જાય. અને શ્રીમદ ભાગવત આપણા જીવનને પવિત્ર કરનારો ગ્રંથ છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે આ દુનિયાનો પ્રત્યેક વ્યક્તિ જો પોતપોતાનું આંગણું સ્વચ્છ કરી દે તો આખી દુનિયા ચોખ્ખી થઈ જાય. આપણે આપણું આંગણું, આપણે આપણા જીવનને જો સ્વચ્છ કરી દઈએ, આપણે સારા બની જઈએ. દુનિયાને સુધારવી તો બહુ સહેલી, વાતો કરવી તો એનાથી સહેલી. સ્વયં કો સુધારના ઇતના કઠિન. આપણે પોતે સુધરી જઈએ તેટલી તો ખાતરી થઈને દુનિયામાંથી એક ખોટો માણસ તો ઓછો થયો. इतनी तो गारंटी दे सकते हैं दूसरों की दे न दे, हम अगर सुधर जाए. 5000 વર્ષથી આ ગ્રંથ ટક્યો છે એનું કારણ એ છે કે આણે અનેક જીવનોને બદલાવ્યા છે. આ ગ્રંથે સંશોધન થયું કે વિશ્વમાં સૌથી લાંબા સમયથી સૌથી વધારે લોકો દ્વારા અને સૌથી વધારે વખત વારંવાર જે ગ્રંથનું અધ્યયન થતું હોય, જે ગ્રંથની વાત થતી હોય, જે ગ્રંથને સાંભળવા માટે લોકો ભેગા થતા હોય મોટી સંખ્યામાં, એવો ગ્રંથ કયો? વિશ્વભરની વાત કરું છું, કેવળ ગુજરાતની, કેવળ ભારતની કે કેવળ હિન્દુ ધર્મની વાત નથી કરતો. વિશ્વભરની વાત કરું છું. અને સંશોધન દ્વારા લોકોએ પુરવાર કર્યું કે એવો ગ્રંથ છે શ્રીમદ ભાગવત, જે હજારો વર્ષોથી લાખો લોકો દ્વારા સેંકડો વખત વંચાય છે, સંભળાય છે, વાગોળાતો રહે છે. આ આપણો ગ્રંથનો મહિમા. પહેલે દિવસે મહાત્મ્યની કથા છે. કોઈ પણ ગ્રંથનું જ્યારે અધ્યયન કરતા હોય ને ત્યારે એનું મહત્વ ખબર પડવું જોઈએ. જો મહત્વ ખબર ના હોય તો મોકો હાથમાંથી જતો રહે ને આપણને ખબર ન પડે. અમદાવાદ રેલવે સ્ટેશન પર તમે ઉતરો, દિલ્હીથી આવ્યા હો, હરિદ્વારની યાત્રા કરીને, રેલવે સ્ટેશનથી તમે જેવા બહાર નીકળો, તમને લેવા માટે કોઈક આવીને ઊભું હોય. તમે આવો, તમને કે પછી આવો જલ્દી, શું છે? પેલા પાછળ છે જો. કોણ પાછળ? આ પેલા જો ચાલે છે ને. કોણ? પેલા ભૂરા શર્ટ વાળા, બ્લુ શર્ટ? હા હા, એ કોણ છે?
અરે અમદાવાદના બહુ મોટા શ્રેષ્ઠી છે, બહુ મોટા ઉદ્યોગપતિ છે. શું વાત કરે છે આ પેલા બ્લુ પેન્ટ ને બ્લુ શર્ટમાં આવે છે? હા, એ જ. કેટલી તો ફેક્ટરીઓ છે ને કેટલા મોટા મોટા કોન્ટેક્ટ છે ને નેટવર્ક કેટલું જબરજસ્ત છે એમનું. ભલા માણસ પહેલા કેવું હતું ને, કેમ ગાડીમાં આપણી બાજુમાં જ બેઠા હતા અને દિલ્હીથી અમદાવાદ સુધી આવતી વખતે 8 વખત એમને કુણીઓ મારી હતી વચ્ચે પેલી સીટ પર હાથ રાખવા માટે. પહેલેથી જો ખબર હોત કે આટલો મોટો માણસ છે તો દિલ્હીથી અમદાવાદ આવતા સુધીમાં તો કેવી વાતો કરી હોત ને કેવા કોન્ટેક્ટ કરી લીધા હોત ને એમની ફેક્ટરીના માલની ડીલરશીપ લઈને ઉતર્યા હોત આપણે. ખબર નહીં કે આ કોણ છે. એ વ્યક્તિ વિશેનો જો પરિચય હોત, એનું મહત્વ ખબર હોત તો કંઈક લાભ પામ્યા હોત. પણ ખબર નહોતું, વ્યક્તિત્વ એ નહીં જતો ને, એનું મહત્વ ખબર નહોતું તો કોણીઓ મારવામાં ગયું. એવી રીતે આ ગ્રંથ શું છે એનું જો મહિમા ખબર હશે, એનું મહત્વ ખબર હશે તો આપણે એમાંથી બની શકે એટલો લાભ લઈ શકીશું. રામ નામ કી લૂંટ હૈ, લૂંટી શકે તો લૂંટ. આયોજકે તો આયોજન કરીને મૂક્યું, હવે એમાંથી લાભ લેવાનું કામ આપણું છે. અસ્તિત્વએ કૃપા કરી વૃક્ષ ઉપર ફળ આવીને લટકી રહ્યા છે, આંબા ઉપર કેરીઓ પાકી. હવે એ કેરીનો રસ લેવાનું કામ આપણું છે. લૂંટી શકાય તો લૂંટ. નહીંતર કદાચ એવું બને કે 7મા દિવસે છેલ્લી 15-20 મિનિટ આવીને બધા અલ્યા આવું હતું, ઠેઠ ધેણું જ માં એને આપણે રહી ગયા હાથ ઘસતા. અને પછી જઈને કેવું પડે રાજેશભાઈ બીજી વખત કોક કરો તો કહેજો. એટલે પણ આટલું જ કીધું તમે. ના ચાલે. મહત્વ ઋષિઓએ સમાજની નાડ એમના હાથમાં હતી ભાઈ. પહેલા દિવસના પ્રવચનમાં મહાત્મ્ય તેનું મહત્વ શું છે સમજાવ્યું. હવેનો સમાજ એવો છે ને ભાઈ, એ પ્રશ્નો પૂછે છે. ઘણી વખતે શરૂઆતની કથાઓમાં કહેતો આજથી 50 વર્ષ પહેલા પરિસ્થિતિ થોડીક જુદી હતી. વડીલો કહેતા અને છોકરાઓ સાંભળતા, માનતા, એ પ્રમાણે આચરણ કરતા. બાપ પોતાના દીકરાને એમ કહે બેટા ખેતરે જતા પહેલા મંદિરમાં દર્શન કરીને જજે. એ પેલો છોકરો કે હા બાપા તમે કીધું એટલે થઈ જાય, અને કરી દેતો છોકરો. માં પોતાની દીકરીને એમ કહે કે 11 કરવાની, આપણે ઉપવાસ કરવાનો, એટલે દીકરી કે હા માં તું કી છે એટલે થઈ જશે. સાસુ પોતાની વહુને એમ કહે કે હોંજ પડેલા આપણે ઘરમાં પોણિયારે દીવો કરવાનો, એટલે વહુ કે હા બા તમે કહો છો એટલે થઈ જશે, અને થઈ જતું. પણ 50 વર્ષની અંદર સમાજ એટલો બધો બદલાઈ ગયો છે. ભણવાનું વધ્યું, બધા પૂંછડા વાળા થઈ ગયા. દરેકની પાછળ BA, BCom, BSc, કંઈકનું કંઈક તો પૂંછડું વળગ્યું જ હોય. આખી દુનિયા આપણા ઘરમાં આવીને બેસી ગઈ. બ્રેકિંગ ન્યૂઝ, દુનિયામાં કંઈ પણ થાય આપણને ખબર પડી જાય. સારું થયું આ બધું. હવે આપણે બદલી શકીએ એમ છીએ ને, એમ લોકોને કે આ બધું રવા દો, નહીં થાય. એની સાથે પ્રશ્નો વધ્યા છે. આજની પેઢી, યુવા પેઢી માત્ર વડીલો કહે છે એટલે કરવા માટે તૈયાર નથી. આજના કોઈક પુત્રને આજનો પિતા એમ કહે કે બેટા તારે આજે મંદિરમાં દર્શન કરવા જવાનું, કથા સાંભળવા જવાનું, એટલે તરત છોકરો પૂછે કેમ, શા માટે જવાનું? સવારના પરમાં જવાનું કેમ કહો છો? એના કરતા સવારે મારા કામે જતો રહું વહેલો, અને તમે મંદિરમાં જવાની વાત કરો છો. આખા દાડાનું કામકાજ પૂરું કરીને પછી ઘરે આવતો
ત્યારે મંદિરમાં જતો આવીશ, ભગવાન તો ઉભા જ છે ને, એમનું બીજું શું કામ છે? કામ તો આપણને જ છે ને. આજની કોઈ માં પોતાની દીકરીને એમ કે 11 નો ઉપવાસ કરવાનો, દીકરી તરત કે મને સાબુદાણા નહીં ભાવતા, નહીં કરું. એ ડાયટિંગ કરે, 11 ન કરે. આજની કોઈક સાસુ પોતાની વહુને એમ કે સાંજ પડે એટલે આપણે પાણીયારે દીવો કરવાનો, એટલે વહુ તરત પ્રશ્ન પૂછે, પણ હોંજ પડે હું ઘરમાં રહું તો ને, મારો ટોંટિયો ટકવો જુઓ ને ઘરમાં. હું ઘરમાં હોતી જ નથી સાંજના સમયે. શું કામ મને કહો? શા માટે? શા માટે? એ આજની પેઢીનો પ્રશ્ન છે. આજની પેઢીને કંઈ પણ કરે તરત સામો પ્રશ્ન આવે, ચમ ના કરીએ ના ચાલે. આનું શું ઉત્તર આપવું? શા માટે? જૂની પેઢીને પ્રશ્નો થતા હતા. આજે જે 50ની ઉપર જેમની ઉંમર છે એમને પ્રશ્નો નહોતા થતા એમ નહીં. નાના હતા એમને પ્રશ્નો થતા હતા, પણ એમના પ્રશ્નોના જવાબ નહોતા મળતા. એ પોતાના વડીલને પૂછવા જાય એટલે વડીલો તરત ધમકાવી દે, બેસ બેસ, ડાયું હનું થાય શું? સીધું નપુસંગ લીખાઈ જાય, ડાયું થાય નહીં. બોલાતું જ નહીં વડીલોની સન્મુખ. વડીલો એમ કે અમે કરીએ છીએ ખોટું કરીએ છીએ, બાપ દાદાથી આ થતું આવ્યું છે પેઢી દર પેઢી, અમે કર્યું તારે કરવાનું. અને એનાથી કદાચ વિશેષ પ્રશ્ન પૂછાય તો ડર બતાવવામાં આવતો, ધમકી આપવામાં આવતી. અમે કહીએ છીએ મંદિરમાં જાય એટલે જવાનું, નહીં જઈશ તો પાપ લાગશે, નરકમાં જવું પડશે. છોકરો ગભરાઈ જતો કે નરકમાં જવું એના કરતા મંદિરમાં જવું સારું. પણ હવેની જે નવી પેઢી છે એના બધા ડર લાગતા નથી, ધમકીઓની અસર થતી નથી. હવે નવી પેઢી તમે આપો ડર, પાપ લાગશે તો કે કન પડી છે. હવેની પેઢીને તમે કહો નરકમાં જઈશ તો એ કહે છે જ્યાં છે ઓછું છે. સર આલ્ડસ હક્સલીએ કહ્યું પ્રોબેબલી ધીસ પ્લાનેટ અર્થ ઇઝ અ હેલ ઓફ સમ અધર પ્લાનેટ. એટલે હવે સ્વર્ગની લાલચ આપો કે નરકનો ડર દેખાડો, વરદાનની લાલચ આપો કે શાપનો ડર દેખાડો, અત્યારે તું સારો બન એટલે મરીને પછી તું ઉપર જઈશ ને ત્યાં બધું બહુ સરસ સરસ હશે, એ બધું હવે ચાલતું નથી ભાઈ. હવેની યુવા પેઢી બુદ્ધિશાળી બની છે. દરેક ધર્મમાં સમસ્યા છે. નવી પેઢીને સારી વસ્તુઓ કેમ આપવી? કારણ કે ખોટી વસ્તુ ચેપ લાગે અને બીમાર પડાય ને એવી રીતે આવી જતી હોય છે. 5 વર્ષનું બાળક ઘરમાં આવીને જયારે પહેલી વખત આમ ગાળ બોલી જાય ત્યારે મા બાપને નવાઈ લાગે કે આપણે આપણા છોકરાને કેટલા સારા સંસ્કાર આપીએ છીએ, આવો શબ્દ ક્યાંથી બોલીએ? બેટા આવું ના બોલાય આપણાથી. ક્યાંકથી ગાળની સ્કૂલો હોય નહીં, ખોટી વસ્તુની સ્કૂલો હોય. એ ભાઈને બેસાડી દો, અહીંયા બેજો, હા શાંતિથી, આમ ફરીને બેસો, બસ. ખોટી વસ્તુની સ્કૂલો ના હોય, એ આપોઆપ આવી જતી હોય છે. એક વખત કહીશ, બીજી વખત નહીં ચલાવી લઉં, આવતી હોય છે. સારી વસ્તુ પ્રયત્નપૂર્વક આપવી પડતી હોય છે. આજે આપણે જે કહીએ છીએ ને સમય બદલાયો, સમય બદલાયો, બીજું કશું જ નથી થયું. ખોટી વસ્તુ આપોઆપ એટલી બધી ફેલાવા માંડી કે સારી વસ્તુ આપવા વાળાના કામ અઘરા થઈ ગયા. આજે માતા પિતાની વ્યથા તમે જુઓ, સમાજના મોભીઓ જે છે એમની વ્યથા તમે જુઓ. એ લોકો સારું કરવા ઈચ્છે છે, ભલું કરવા ઈચ્છે છે,
અહીંયા તો એમને એમ લાગે કે આપણી વાતને કોઈ સમજતું નથી, બહેરા કાને અથડાતું હોય એવું લાગે. એવી પરિસ્થિતિમાં શ્રીમદ ભાગવતના આધારે આપણે 7 દિવસ સુધી મારા માટે, તમારા માટે જીવનમાં સારું શું છે જે આપણા જીવનને બદલી શકે. આપણે કોઈ લાલચો નથી આપવી, આપણે કોઈ ધમકીઓ નથી આપવી, પણ સમજાવીને મનુષ્યને પ્રેમપૂર્વક એને જો સારા માર્ગે લઈ આવીએ તો આજે નહીં 5 વર્ષે 10 વર્ષે કદાચ એ વ્યક્તિ આપણને યાદ કરશે કે આ જો મારા જીવનમાં ન આવ્યા હોત તો હું શું હોત. એક ગ્રંથની કૃપા, એક સંતની કૃપા, એક આવા સરસ ઉત્સવની કૃપા માણસનું જીવન બદલાઈ જતું હોય છે. શ્રીમદ ભાગવતમાં એ શક્તિ છે. તેથી આ આયોજનો વારંવાર, નહીતર વ્યવહારુ માણસો તો કહે ને કે નહીં કીધું હમણાં રાજેશભાઈ પ્લોટ લઈ લો. વ્યવહારુ માણસ કહી શકે. જીવન બદલે એવો આ ગ્રંથ છે. કેટલાક પ્રશ્નો જે વારંવાર થતા હોય છે એના ઉત્તર મહાત્મ્યમાં જ આપી દેવામાં આવ્યા. આ ગ્રંથનો પોથી યાત્રા આપણે કરી, શોભાયાત્રા કરી. ગ્રંથને મસ્તક પર પધરાવીને આખા ગામમાં વાંચતે ગાજતે નાચતા કૂદતા આપણે ફરે. શા માટે? નાચવા માટે? શા માટે? એ દેખાડો કરવા માટે કે અમારા ઘરે આવું છે, અમે આવું કરી રહ્યા છીએ એના માટે? કેવળ ગામ લોકોને ખબર પડે એટલા માટે? નહીં. પોથી યાત્રા કરી એની પાછળ એક ભાવના છે, ઇતિહાસ. શ્રીમદ ભાગવત ગ્રંથ મૂળ સંસ્કૃત ભાષામાં, અને સમય જેમ જતો ગયો એમ સંસ્કૃત ભાષા ભૂલાતી ગઈ, પ્રાકૃત ભાષા ઉદ્ભવતી ગઈ. શ્રીમદ ભાગવત ગ્રંથ કેવળ વિદ્વાનો પૂરતો મર્યાદિત રહી ગયો. જે સંસ્કૃત જાણે એને ભાગવત આવડે, બીજાને ના આવડે. એટલે સામાન્ય લોકો ભાગવત ગ્રંથને ભૂલી ગયા. અને બીજી તરફ વિદ્વાનો એવું માનતા પ્રસ્થાનત્રયી કે જે કંઈ જ્ઞાન છે કેવળ વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતામાં જ છે. ભાગવત તો પુરાણ કહેવાય, ને પુરાણ એટલે ડોશીઓની વાર્તાઓ. એ લોકો ભાગવતને બહુ મહત્વ ના આપે. એ સમયમાં આજથી 500 વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં એક સંત થયા, એકનાથ. એને સરળ મરાઠી ભાષામાં શ્રીમદ ભાગવત લખ્યું. આજે પણ તમે મહારાષ્ટ્રના ગામડે ગામડે જાઓ તો એકનાથી ભાગવત વંચાતું હોય છે. આવું કામ જો ગુજરાતમાં કે ઉત્તર ભારતમાં કર્યું હોય તો એક મહાપુરુષનું સ્મરણ હું ઘણી કથાઓના આરંભમાં બહુ કૃતજ્ઞતાપૂર્વક કરું છું, જેમના માટે મારા હૃદયમાં અત્યંત આદર છે, એવા બ્રહ્મલીન પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ. પૂજ્ય બાપજીના આગમન પહેલા કથાઓ થતી હતી, નહોતી થતી એમ નહીં, જરાક જુદી રીતે થતી હતી. લોકોને એમ કે કથા એટલે એક વ્યવહારિક પ્રસંગ, જેમ લગ્ન પ્રસંગ થાય, જનોઈનો પ્રસંગ થાય, અને કોઈ મૃત્યુ પામે પછી 12મા 13માનો પ્રસંગ થાય, એવી રીતે આ કથા પણ એક પ્રસંગ. અને આપણે તો આ બધા બહુ પ્રસંગો જોઈને આપણે બધું આંગળીના વેઢામાં, આપણને જ બધું આવડે એટલે પેલાનો આમ ઉપાડીને લઈ જઈએ, પેલાનો આમ ઈશારા કરીને હેડ આમ ચાલ ને તેમ ચાલ, આપણને જ બધું આવડે. એમ કે આ પણ એક નાસ્તો લાવજો. આ ઓર્ડરો છૂટે પણ લાવે કોણ? આજના જેવી કેટરિંગ સિસ્ટમ તો હતી નહીં એ વખતે. કામ કરવા વાળો ઘરનો સ્ત્રી વર્ગ, યુવાન દીકરીઓ, બહેનો, વહુઓ બધા રસોડામાં જ બિઝી હોય. ઓર્ડર આવે 2 ચા, એ લોકો કહે ચા બનાવો, 2 ચા, ત્રીજી કોઈ લઈને આવે તો 2 કોફી, નાસ્તો. ઘરમાં સૌથી મોટા બેનને કામ જ સોંપી રાખે, વારે ઘડી આવીને મંડપમાં માથા જ ગણી જાય. અંદર જઈને કે 15 મણ વધ્યો, 2 કિલો બટાટો બાફા નોખો. એને આ જ કામ સોંપ્યું હોય.
પુરુષો કથા સાંભળે નહીં, ઘરનો યુવાન સ્ત્રી વર્ગ કામકાજમાં વ્યસ્ત હોય, તો પછી કથા કોણ સાંભળે? જે બીજા કોઈ કામમાં ન આવે એ કથા સાંભળવાના કામમાં આવે. એટલે 35, 40, 50 ધોળા વાળ બેઠા હોય સામે ડોશીઓ, અને એમને લાગે કે આપણે કઈ નકામા છે, આપણે કામ ના છીએ. એટલે એણે બધું વેચી લીધું કે 35, 40 હોય, એમાંથી 5-7 જણ ટોળે વળીને કઈ ફૂલની માળાઓ બનાવતી હોય, બીજી 4-5 જણ પેલી રૂની દિવેટો બનાવતી હોય, કોક વળી બાફેલા બટાટા ફોલતી હોય, કોક વાલોળ પાપડી ફોલતી હોય, કોકના તો છોકરાને વહુના હારા દાડા હોય તો સ્વેટર ગૂંથતી હોય. બધા જ પ્રકારના લઘુ ઉદ્યોગો તમને ભાગવતના મંડપમાં દેખાય. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ. 7 દિવસ કથા સાંભળવાના, 7 દિવસ પણ કથા સંભળાતી જ ના હોય, એના સિવાયની બીજી બધી પ્રવૃત્તિઓ થતી હોય. એવા વખતે પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજનું આગમન, એમણે કહ્યું કે આ શું કરી રહ્યા છો? એક ધારાસભ્ય કે સંસદ સભ્ય સાથે ઓળખાણ હોય ને, અને એ જો ઘેર આવવાનો હોય તમારે, તો 15 દાડા પહેલા તો આખું ગામ ગજાવો તમે. એના બેનરો મૂકી દો, સંસદ સભ્યશ્રીનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, સભ્યશ્રીનું ઉત્સાહ. મને એક જણે કહ્યું કે આ ભાઈ સંસદના સભ્ય થયા. મેં કીધું સભ્ય થયા એ બહુ સારું થયું, ગમે તેના થયા, સભ્ય તો થયા. આ દેશની અંદર સભ્યો બહુ ખૂટે છે, સભ્ય માણસો ઓછા છે. આવવાનું હોય તો કેટલી તૈયારી કરો તમે, અને એના માટે એને હાર પહેરાવવાનો છે, કે ના શાલ ઉઢાડવાની છે, કે આમ કરવાનું છે, તેમ કરવાનું છે. બધું બધાને કહી રાખ્યું જજો, હા સંસદ સભ્યશ્રી આવવાના છે, આપણે સાથે બહુ સારા સંબંધો છે ને અડધા કલાકનો ટાઈમ એમણે આપણને આપ્યો છે, આપણા ઘરે આવવાના છે. અહીંથી પસાર થતા બહુચરાજી જતો આમ શું જો, એટલે જતા તો હોય બહુચરાજી, આ તો વચ્ચે સોંટો પડતો હોય. એટલો પેલો એ કરે, બધાને ભેગા કરી રાખે, આખો મહેલો સાફ કરી રાખે. અને જયારે સંસદ શ્રી આવીને બેસે એટલે શાંતિ રાખો, સાહેબ આવી ગયા છે, મંત્રી મહોદય. અને એ વખતે કોઈ કચકચ કરે, કંઈ બોલવા જાય, કોઈકનું છોકરું રૂવા, બધાને બોલાવીને શું કહ્યું જોજો, હા સંસદ સભ્ય છે, તમારે કંઈક વાત કરવી હોય, કોઈકને કંઈક ફોન કરાવવો હોય, કોઈક ચિઠ્ઠી જોઈતી હોય, કંઈક સહી જોઈતી હોય, અરે બીજું કંઈ કામ ન હોય, બાજુમાં આવીને ફોટો પડાવી લેજો ને. એટલે આપણે બતાવવા થાય, સંસદ સભ્યને ઓળખીએ છીએ. અડધા કલાક માટે જો એક સંસદ સભ્ય આવીને બેઠો હોય તો એનું કેટલું મહત્વ. એના માટે જે કંઈ કરવાની બધી તૈયારીઓ પહેલા થઈ ગઈ હોય. વિચાર કરજો, કેટલી મોટી દુનિયા, એના કેટલા બધા દેશ, એમાં કેટલી બધી સંસદ, એનો એકાદ સભ્ય 500માંથી 1, અને દર 5 વર્ષે પાછા બદલાઈ જતા હોય. એમાંનો એકાદ જણ આવીને બેસે તો આપણે આટલું મહત્વ આપતા હોઈએ, તો આખી દુનિયાનો ધણી જયારે આવીને આપણી વચ્ચે 7-7 દિવસ માટે બેઠો હોય, એને કેટલું મહત્વ આપવું પડે. એવરીથિંગ એલ્સ કેન વેઇટ. બીજું કશું જ મહત્વનું નથી, બીજું કશું જ. આ જે પૂજ્ય બાપજીએ જયારે આ સમજાવ્યું, ત્યારે લોકોને થયું અત્યારે આપણે સુધી શું, અત્યાર સુધી આપણે ઘેલાવ કાઢતા હતા ને ગોંડા વેડા કરતા હતા. આ આવ્યો ને પેલો આવ્યો ને, દુનિયાનો ધણી આવીને બેઠો છે. અને પછી એક દ્રશ્ય સર્જાયું, હજારો લોકો પિન ડ્રોપ સાયલન્સ થી ભગવત કથાનું રસપાન કરતા હોય એવું દ્રશ્ય સર્જાય. આ પૂજ્ય બાપ ડોંગરે મહારાજ
500 વર્ષ પહેલા એકનાથજી મહારાજે આ કામ કર્યું. એકનાથજી બનારસ ગયા. બનારસ એટલે વિદ્વાનોની નગરી, અને એ લોકો તો બધા પંડિતો વિદ્વાનો એટલે ભાગવતને મહત્વ ના આપે. એકનાથજીએ 7 દિવસ સુધી બનારસના પંડિતો સાથે ચર્ચા કરી. વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતાના સિદ્ધાંતો શ્રીમદ ભાગવતમાં કેટલા સરસ રીતે ગૂંથાયા છે એ પુરવાર કરી બતાવ્યું. અને બનારસના પંડિતોનો એક નિયમ કે એમની વચ્ચે જ્યારે ચર્ચા થાય ત્યારે હારેલા પંડિતો વિજેતા પંડિતની પાલખી ઊંચકે, એનો વરઘોડો કાઢે આખા ગામમાં. 7મે દિવસે બનારસના પંડિતોએ કહ્યું કે એકનાથજી, તમે જીત્યા, અમે હાર્યા, અમે તમારી પાલખી કાઢીશું. બહુ નમ્રતાથી એકનાથજીએ કહ્યું, ના હો ભાઈ, હું પણ તમારા જેવો જ છું. તમને મારા પ્રત્યે જે આ માન, આદર, પ્રેમ નિર્માણ થયો છે, આ ગ્રંથના પરિણામે છે. મેં આ ગ્રંથની વાતો તમને કરી, એનાથી તમને આ થયું. તમારે જે કંઈ સન્માન કરવું હોય એ આ ગ્રંથનું કરો, મારું નહીં. અને એ દિવસથી એક પરંપરા ઊભી થઈ. શ્રીમદ ભાગવત કથાના પ્રથમ દિવસે અને શક્ય હોય તો અંતિમ દિવસે ગ્રંથની પોથી યાત્રા કરવી, શોભાયાત્રા કરવી. મસ્તક પર પધરાવીને જે ગ્રંથને લઈ જઈએ છીએ ને, એ ગ્રંથને અપાતો આદર છે. વી આર પેઇંગ અવર રિસ્પેક્ટ. અને મસ્તક પર પધરાવી એનું એક બીજું કારણ કહું ગામઠી ભાષામાં. ઈંઢોણીમાં થઈને થોડાક વિચાર જો આ ખોપડીમાં ઉતરી જાય ને તો બેડો પાર થઈ જાય. એટલા માટે આ ગ્રંથને મસ્તક. પુરુષોએ પણ ગ્રંથને મસ્તક પર પધરાવવો જોઈએ. આજે તો બહેનોએ લીધો હશે માત્ર. તો પોથી યાત્રા એટલા માટે છે, આપણે ગ્રંથનો આદર કરીએ છીએ, ગ્રંથનું સન્માન કરીએ છીએ. બીજો પ્રશ્ન, આ ગ્રંથનું નામ શ્રીમદ ભાગવત કેમ પડ્યું? આ માણસો છીએ, બુદ્ધિશાળી છીએ, એટલે કોઈ પણ પુસ્તક આમ હાથમાં લઈએ પહેલા જોઈએ કે એનું નામ શું છે. આ ગ્રંથનું નામ છે શ્રીમદ ભાગવત. શબ્દનો અર્થ થાય ભગવતા ઉદિતમ ભાગવતમ. ભગવાને જે શબ્દો કયા, ભગવાને જે કહ્યું તે ભાગવત. આ ભગવાનના શબ્દો છે. ભગવાનની વાતો ભગવાનના લોકો કહે તે ભાગવત. સ્વાગતમ.
શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી શ્રીમદ ભાગવત નામ શા માટે પડ્યું? તો ભગવાનની વાણી, તેથી ભાગવત. ભગવાનનું સરનામું બતાવે તેથી ભાગવત. આપણે બધા શોધીએ છીએ ભગવાનને. યોગ્ય જગ્યાએ શોધતા હોઈશું કે નહીં એ બીજા નંબરની વાત છે, પણ હેતુ તો સ્પષ્ટ છે, ભગવાનને શોધીએ છીએ. મળે છે કેટલાને એ પણ બીજા નંબરની વસ્તુ છે. જન્મ જન્માંતર સુધીની જે યાત્રા છે, આ ઈશ્વર તરફની યાત્રા. સરનામું પાકું મળી જાય, રસ્તો બતાવનારો જો સાચો મળી જાય, અને એમાંય વળી કો કેમ કે ચાલો ને હું તમને ત્યાં સુધી મૂકવા આવું, તો કેટલા ભાગશાળી આપણે. ધીણોજમાં પ્રવેશ કરીને પૂછો અમુક ભાઈને ત્યાં જવું છે, મોતીભાઈને ત્યાં, તો કોઈક એવો હોય કે જવાનું જમણી બાજુ ને કે ડાબી બાજુ છડ્યા જો, શોધ્યા જ કરીએ. અને કોઈક એવો પણ મળે કદાચ મોતીબેન ત્યાં, ચાલો ચાલો હું તમને મૂકી જાઉં, સીધો દરવાજે લાવીને ઉભો કરી દે. ભગવાનને શોધીએ છીએ. કોઈ કે સંપત્તિમાં છે, કોઈ કે ભગવાન શબ્દ કદાચ આપણે નહીં કહેતા હોઈએ. હું જરાક વધારે યુનિવર્સલ એક શબ્દ વાપરું, આનંદને શોધીએ છીએ. તો બધા કહે છે, કારણ કે ભગવાન શબ્દ વાપરે ઘણા લોકો કે ના પણ અમે તો ભગવાનમાં નથી માનતા, અથવા અમારો ભગવાન જુદો, તમારો જુદો, તમે આના પૂજા કરવાવાળા, અમે આની પૂજા કરવાવાળા, તમે આ પંથના, અમે આ પંથના, તમે આ સંપ્રદાયના, અમે આ સંપ્રદાયના, તમે આ ગ્રંથમાં માનો, અમે આ ગ્રંથમાં માનીએ, તમારી આ પદ્ધતિ, અમારી આ પદ્ધતિ. એમાં ફાંટા હોઈ શકે. દરેક વ્યક્તિ આનંદ તો ઈચ્છે છે ને. જે કંઈ કરું જીવનમાં એનાથી મને આનંદ પ્રાપ્ત થાય. તો આનંદ ઈશ્વરથી અલગ હોઈ શકતો નથી. આનંદમ બ્રહ્મણો વ્યજાના, ઉપનિષદના ઋષિ કહે છે આનંદ એ બ્રહ્મનું સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતમાં આપણે જે ટાઈમ વાઇઝ જોઈએ ને તો 50% આપણે કૃષ્ણની કથા કરીએ છીએ અને 50% ઓફ ધ ટાઈમ 50% વિષ્ણુના બીજા અવતારોની વાત કરીએ અને 50% જેટલો સમય આપણે કૃષ્ણની કથામાં આવવાની છે. પૂર્ણાવતાર કૃષ્ણ શબ્દ જ્યારે કથા આવશે ત્યારે કહીશ નામકરણ વખતે, કૃષ્ણ શબ્દનો અર્થ જ થાય આનંદ. આનંદમ બ્રહ્મણો વ્યજાનાત. આનંદને શોધીએ છીએ આપણે કે આનંદ કેવી રીતે મળે. એનું સરનામું શ્રીમદ ભાગવત. 5000 વર્ષનો આ એક પ્રતિષ્ઠિત માર્ગ છે. આ માર્ગે જાઓ એટલે ખોટા પડો જ નહીં. કે હાઈવે પકડી લો, નાકની દાંડીએ ચાલ્યા જાઓ, ભૂલા પડવાની શક્યતા જ નથી. ગલી કૂચીમાં જો પેઠા શોર્ટકટ શોધવા ગયા તો કદાચ રખડી પડો. સમય બચાવવા જાઓ એમાં ઘણી વખત એવું થાય સમય વધારે જાય. એ માર્ગ પણ કઠિન હોય, કાંટા વાગે, કાંકરા વાગે, ઉજ્જડ હોય, વેરાન હોય, એવું પણ બને. પણ હાઈવે પર ચાલ્યા જાઓ.
બધી સગવડો આવે, કોઈક જતું આવતું હોય, કદાચ મનમાં શંકા થાય કે બરાબર છે કે નહીં, તો પૂછી શકાય કોઈકને. લોકો મળે. શ્રીમદ ભાગવત જીવનમાં આનંદને પામવાનો રાજમાર્ગ છે, હાઈવે. એ માર્ગે ગયેલો વ્યક્તિ કદી ભૂલો પડતો નથી. અને તેથી 5000 વર્ષથી આ ગ્રંથની નિત્ય કથા થતી રહી, સંભળાતી રહી, કહેવાતી રહી. ગામડાના સંતો કે ને, કોઈ કે જઈને એક સંતને પૂછ્યું કે આ કથા જ બધી એની જ છે. ધ્રુવની કથા આવે ને પ્રહલાદની કથા આવે ને ભગવાન નરસિંહ પ્રગટ થાય ને પછી વામન અવતાર આવે ને રામ અવતાર, રામજીની કથા કરી, કૃષ્ણાવતાર થયો, નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ મહોત્સવ મનાયો. અને પછી કનૈયો માખણ ચોરવા જાય ને ગોપીઓ સાથે રાસ રમે ને પેલા ચિરહરણ લીલા કરે ને ગોવર્ધન ધારણ કરે ને બધું એનું એ જ ને. 16,008 રાણીઓ કરે ને આ તો બધું અમને ખબર છે. એની એ જ કથા. ન બોલનારા થાક્યા, ન સાંભળનારા કંટાળ્યા. કોઈ કે પ્રશ્ન પૂછ્યો એક સંતને કે બાપજી આ એની એ જ કથા છે અને છતાં કેમ લોકો ક્યારે કંટાળશે આ ભગવત કથાથી? સંતે બહુ સરસ જવાબ આપ્યો. જે દિવસે માછલી પાણીથી કંટાળશે એ દિવસે ભક્તો હરિકથાથી કંટાળશે. માછલી પાણીથી કંટાળી એનો અર્થ કે હવે એનો અંત નજીક છે. મનુષ્ય ભગવત કથાથી દૂર ગયો, સમજી ચાલો હવે એની અધોગતિ. આનંદનો માર્ગ બતાવે છે આ ગ્રંથ. ને આનંદ તો દરેકને જોઈએ છે. પદ્મ પુરાણમાં 6 અધ્યાય. જેને શ્રીમદ ભાગવતનો મહિમા કરે, ભાગવત પોતે પોતાનો મહિમા ન કરે, હીરા મુખ સે ના કહે લાખ હમારા મોલ. પોતે જ પોતાની પ્રશંસા કરતો હોય, હું આમ ને હું તેમ. સમજી જજો અંદર કંઈક कोई और जौहरी चाहिए, कोई दूसरा व्यक्ति हो कहने वाला. પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય વર્ણવ્યું. એમાં પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક મંગલાચરણનો. એટલે 35, 40, 50 ધોળા વાળ બેઠા હોય સામે ડોશીઓ, અને એમને લાગે કે આપણે કઈ નકામા છે, આપણે કોમ ના છીએ. એટલે એણે બધું વેચી લીધું કે 35, 40 હોય, એમાંથી 5-7 જણ ટોળે વળીને કઈ ફૂલની માળાઓ બનાવતી હોય, બીજી 4-5 જણ પેલી રૂની દિવેટો બનાવતી હોય, કોક વળી બાફેલા બટાટા ફોલતી હોય, કોક વાલોળ પાપડી ફોલતી હોય, કોકના તો છોકરાને વહુના હારા દાડા હોય તો સ્વેટર ગૂંથતી હોય. બધા જ પ્રકારના લઘુ ઉદ્યોગો તમને ભાગવતના મંડપમાં દેખાય. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ. 7 દિવસ કથા સાંભળવાના, 7 દિવસ પણ કથા સંભળાતી જ ના હોય, એના સિવાયની બીજી બધી પ્રવૃત્તિઓ થતી હોય. એવા વખતે પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજનું આગમન એમણે કહ્યું કે આ શું કરી રહ્યા છો? એક ધારાસભ્ય કે સંસદ સભ્ય સાથે ઓળખાણ હોય ને, અને એ જો ઘેર આવવાનો હોય તમારે, તો 15 દાડા પહેલા તો આખું ગામ ગજાવો તમે. એના બેનરો મૂકી દો, સંસદ સભ્યશ્રીનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, સભ્યશ્રીનું ઉત્સાહ. મને એક જણે કહ્યું કે આ ભાઈ સંસદના સભ્ય થયા. મેં કીધું સભ્ય થયા એ બહુ સારું થયું. ગમે તેના થયા, સભ્ય તો થયા. આ દેશની અંદર સભ્યો બહુ ખૂટે છે, સભ્ય માણસો ઓછા છે. આવવાનું હોય તો કેટલી તૈયારી કરો તમે, અને એના માટે એને હાર પહેરાવવાનો છે કે ના શાલ ઉઢાડવાની છે કે આમ કરવાનું છે તેમ કરવાનું છે. બધું બધાને કહી રાખ્યું જોજો, હા સંસદ સભ્યશ્રી આવવાના છે, આપણે સાથે બહુ સારા સંબંધો છે ને અડધા કલાકનો ટાઈમ એમણે આપણને આપ્યો છે, આપણા ઘરે આવવાના છે અહીંથી પસાર થતા.
બહુચરાજી જતો, આમ શું જો એટલે જતા તો હોય બહુચરાજી, આ તો વચ્ચે સોંટો પડતો હોય. એટલો પેલો એ કરે, બધાને ભેગા કરી રાખે, આખો મહેલો સાફ કરી રાખે. અને જયારે સંસદ શ્રી આવીને બેસે એટલે રે શાંતિ રાખજો, સાહેબ આવી ગયા છે, મંત્રી મહોદય. અને એ વખતે કોઈ કચકચ કરે, કંઈ બોલવા જાય, કોઈકનું છોકરું રૂવા, લેજો બાર. બધાને બોલાવીને શું કહ્યું જોજો, હા સંસદ સભ્ય શું, તમારે કંઈક વાત કરવી હોય, કોઈકને કંઈક ફોન કરાવવો હોય, કોઈક ચિઠ્ઠી જોઈતી હોય, કંઈક સહી જોઈતી હોય, અરે બીજું કંઈ કામ ન હોય, બાજુમાં આવીને ફોટો પડાવી લેજો ને. એટલે આપણે બતાવવા થાય, સંસદ સભ્યને ઓળખીએ છીએ. અડધા કલાક માટે જો એક સંસદ સભ્ય આવીને બેઠો હોય તો એનું કેટલું મહત્વ. એના માટે જે કંઈ કરવાની બધી તૈયારીઓ પહેલા થઈ ગઈ હોય. વિચાર કરજો, કેટલી મોટી દુનિયા, એના કેટલા બધા દેશ, એમાં કેટલી બધી સંસદ, એનો એકાદ સભ્ય 500માંથી એક, અને દર 5 વર્ષે પાછા બદલાઈ જતા હોય. એમાંનો એકાદ જણ આવીને બેસે તો આપણે આટલું મહત્વ આપતા હોઈએ, તો આખી દુનિયાનો ધણી જ્યારે આવીને આપણી વચ્ચે 7 દિવસ માટે બેઠો હોય, એને કેટલું મહત્વ આપવું પડે. એવરીથિંગ એલ્સ કેન વેઇટ. બીજું કશું જ મહત્વનું નથી. બીજું કશું જ નહીં. આ જે પૂજ્ય બાપજીએ જ્યારે આ સમજાવ્યું ત્યારે લોકોને થયું કે અત્યારે આપણે સુધી શું, અત્યાર સુધી આપણે ઘેલા કાઢતા હતા ને ગોંડા વેડા કરતા હતા. આ આયો ને પેલો આયો ને, દુનિયાનો ધણી આવીને બેઠો છે. અને પછી એક દ્રશ્ય સર્જાયું. હજારો લોકો પિન ડ્રોપ સાયલન્સથી ભગવત કથાનું રસપાન કરતા હોય એવું દ્રશ્ય સર્જાયું. આ પૂજ્ય બાપ ડંગરે મહારાજ 500 વર્ષ પહેલા એકનાથજી મહારાજે આ કામ કર્યું. એકનાથજી બનારસ ગયા. બનારસ એટલે વિદ્વાનોની નગરી, અને એ લોકો તો બધા પંડિતો વિદ્વાનો એટલે ભાગવતને મહત્વ ના આપે. એકનાથજીએ 7 દિવસ સુધી બનારસના પંડિતો સાથે ચર્ચા કરી. વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતાના સિદ્ધાંતો શ્રીમદ ભાગવતમાં કેટલા સરસ રીતે ગૂંથાયા છે એ પુરવાર કરી બતાવ્યું. અને બનારસના પંડિતોનો એક નિયમ કે એમની વચ્ચે જ્યારે ચર્ચા થાય ત્યારે હારેલા પંડિતો વિજેતા પંડિતની પાલખી ઊંચકે, એનો વરઘોડો કાઢે આખા ગામમાં. 7મે દિવસે બનારસના પંડિતોએ કહ્યું કે એકનાથજી તમે જીત્યા, અમે હાર્યા, અમે તમારી પાલખી કાઢીશું. બહુ નમ્રતાથી એકનાથજીએ કહ્યું, ના હો ભાઈ, હું પણ તમારા જેવો જ છું. તમને મારા પ્રત્યે જે આ માન, આદર, પ્રેમ નિર્માણ થયો છે, આ ગ્રંથના પરિણામે છે. મેં આ ગ્રંથની વાતો તમને કરી, એનાથી તમને આ થયું. તમારે જે કંઈ સન્માન કરવું હોય એ આ ગ્રંથનું કરો, મારું નહીં. અને એ દિવસથી એક પરંપરા ઊભી થઈ. શ્રીમદ ભાગવત કથાના પ્રથમ દિવસે અને શક્ય હોય તો અંતિમ દિવસે ગ્રંથની પોથી યાત્રા કરવી, શોભાયાત્રા કરવી. મસ્તક પર પધરાવીને જે ગ્રંથને લઈ જઈએ છીએ ને, એ ગ્રંથને અપાતો આદર છે. વી આર પેઇંગ અવર રિસ્પેક્ટ. અને મસ્તક પર પધરાવી એનું એક બીજું કારણ કહું ગામઠી ભાષામાં, ઈંઢોણીમાં થઈને થોડાક વિચાર જો આ ખોપડીમાં ઉતરી જાય ને તો બેડો પાર થઈ જાય. એટલા માટે આ ગ્રંથને મસ્તક. પુરુષોએ પણ ગ્રંથને મસ્તક પર પધરાવવો જોઈએ. આજે તો બહેનોએ લીધો હશે માત્ર. તો પોથી યાત્રા એટલા માટે છે, આપણે ગ્રંથનો આદર કરીએ છીએ, ગ્રંથનું સન્માન કરીએ છીએ. બીજો પ્રશ્ન, આ ગ્રંથનું નામ શ્રીમદ ભાગવત કેમ પડ્યું? આ માણસો છીએ, બુદ્ધિશાળી છીએ, એટલે કોઈ પણ પુસ્તક આમ હાથમાં લઈએ પહેલા જોઈએ કે એનું નામ શું છે.
આ ગ્રંથનું નામ છે શ્રીમદ ભાગવત. શબ્દનો અર્થ થાય ભગવતા ઉદિતમ ભાગવતમ. ભગવાને જે શબ્દો કયા, ભગવાને જે કહ્યું તે ભાગવત. આ ભગવાનના શબ્દો છે. ભગવાનની વાતો ભગવાનના લોકો કહે તે ભાગવત. સ્વાગતમ. કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. 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 શ્રી કૃષ્ણ શરણમ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી શ્રીમદ ભાગવત નામ શા માટે પડ્યું? તો ભગવાનની વાણી, તેથી ભાગવત. ભગવાનનું સરનામું બતાવે તેથી ભાગવત. આપણે બધા શોધીએ છીએ ભગવાનને. યોગ્ય જગ્યાએ શોધતા હોઈશું કે નહીં એ બીજા નંબરની વાત છે, પણ હેતુ તો સ્પષ્ટ છે, ભગવાનને શોધીએ છીએ. મળે છે કેટલાને એ પણ એક બીજા નંબરની વસ્તુ છે. જન્મ જન્માંતર સુધીની જે યાત્રા છે, આ ઈશ્વર તરફની યાત્રા. સરનામું પાકું મળી જાય, રસ્તો બતાવનારો જો સાચો મળી જાય, અને એમાંય વળી કો કેમ કે ચાલો ને હું તમને ત્યાં સુધી મૂકવા આવું, તો કેટલા ભાગશાળી આપણે. ધીણોજમાં પ્રવેશ કરીને પૂછો અમુક ભાઈને ત્યાં જવું છે, મોતીભાઈને ત્યાં, તો કોઈક એવો હોય કે જવાનું જમણી બાજુ ને કે ડાબી બાજુ છડ્યા જાઓ. શોધ્યા જ કરીએ. અને કોઈક એવો પણ મળે કદાચ મોતીબેન ત્યાં, ચાલો ચાલો હું તમને મૂકી જાઉં, સીધો દરવાજે લાવીને ઉભો કરી દે. ભગવાનને શોધીએ છીએ
કોઈ કે સંપત્તિમાં છે, કોઈ કે ભગવાન શબ્દ કદાચ આપણે નહીં કહેતા હોઈએ. હું જરાક વધારે યુનિવર્સલ એક શબ્દ વાપરું, આનંદને શોધીએ છીએ. તો બધા કહે છે ને, કારણ કે ભગવાન શબ્દ વાપરે ઘણા લોકો કે ના, પણ અમે તો ભગવાનમાં નથી માનતા, અથવા અમારો ભગવાન જુદો, તમારો જુદો, તમે આના પૂજા કરવાવાળા, અમે આની પૂજા કરવાવાળા, તમે આ પંથના, અમે આ પંથના, તમે આ સંપ્રદાયના, અમે આ સંપ્રદાયના, તમે આ ગ્રંથમાં માનો, અમે આ ગ્રંથમાં માનીએ, તમારી આ પદ્ધતિ, અમારી આ પદ્ધતિ. એમાં ફાંટા હોઈ શકે. દરેક વ્યક્તિ આનંદ તો ઈચ્છે છે. જે કંઈ કરું જીવનમાં એનાથી મને આનંદ પ્રાપ્ત થાય. તો આનંદ ઈશ્વરથી અલગ હોઈ શકતો નથી. આનંદમ બ્રહ્મણો વ્યજાના, ઉપનિષદના ઋષિ કહે છે, આનંદ એ બ્રહ્મનું સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતમાં આપણે જે ટાઈમ વાઇઝ જોઈએ ને, તો 50% આપણે કૃષ્ણની કથા કરીએ છીએ અને 50% ઓફ ધ ટાઈમ, 50% વિષ્ણુના બીજા અવતારોની વાત કરીએ અને 50% જેટલો સમય આપણે કૃષ્ણની કથામાં આપવાની છે. પૂર્ણાવતાર કૃષ્ણ શબ્દ જ્યારે કથા આવશે ત્યારે કહીશ નામકરણ વખતે, કૃષ્ણ શબ્દનો અર્થ જ થાય આનંદ. આનંદમ બ્રહ્મણો વ્યજાનાત, આનંદને શોધીએ છીએ આપણે. કે આનંદ કેવી રીતે મળે? એનું સરનામું શ્રીમદ ભાગવત. 5000 વર્ષનો આ એક પ્રતિષ્ઠિત માર્ગ છે. આ માર્ગે જાઓ એટલે ખોટા પડો જ નહીં. કોના કે હાઈવે પકડી લો, નાકની દાંડીએ ચાલ્યા જાઓ, ભૂલા પડવાની શક્યતા જ નથી. ગલી કૂચીમાં જો પેઠા શોર્ટકટ શોધવા ગયા તો કદાચ રખડી પડો. સમય બચાવવા જાઓ એમાં ઘણી વખત એવું થાય, સમય વધારે જાય. એ માર્ગ પણ કઠિન હોય, કાંટા વાગે, કાંકરા વાગે, ઉજ્જડ હોય, વેરાન હોય, એવું પણ બને. પણ હાઈવે પર ચાલ્યા જાઓ, બધી સગવડો આવે, કોઈક જતું આવતું હોય, કદાચ મનમાં શંકા થાય કે બરાબર છે કે નહીં, તો પૂછી શકાય કોઈકને. લોકો મળે. શ્રીમદ ભાગવત જીવનમાં આનંદને પામવાનો રાજમાર્ગ છે, હાઈવે. એ માર્ગે ગયેલો વ્યક્તિ કદી ભૂલો પડતો નથી. અને તેથી 5000 વર્ષથી આ ગ્રંથની નિત્ય કથા થતી રહી, સંભળાતી રહી, કહેવાતી રહી. ગામડાના સંતો કે ને, કોઈ કે જઈને એક સંતને પૂછ્યું કે આ કથા જ બધી એની જ છે. ધ્રુવની કથા આવે ને પ્રહલાદની કથા આવે ને ભગવાન નરસિંહ પ્રગટ થાય ને પછી વામન અવતાર આવે ને રામ અવતાર, રામજીની કથા કરી, કૃષ્ણાવતાર થયો, નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ મહોત્સવ મનાયો. અને પછી કનૈયો માખણ ચોરવા જાય ને ગોપીઓ સાથે રાસ રમે ને પેલા ચિરહરણ લીલા કરે ને ગોવર્ધન ધારણ કરે ને બધું એનું એ જ ને. 16,008 રાણીઓ કરે ને આ તો બધું અમને ખબર છે. એની એ જ કથા. ન બોલનારા થાક્યા, ન સાંભળનારા કંટાળ્યા. કોઈ કે પ્રશ્ન પૂછ્યો એક સંતને કે બાપજી આ એની એ જ કથા છે અને છતાં કેમ લોકો ક્યારે કંટાળશે આ ભગવત કથાથી? સંતે બહુ સરસ જવાબ આપ્યો, જે દિવસે માછલી પાણીથી કંટાળશે એ દિવસે ભક્તો હરિકથાથી કંટાળશે. માછલી પાણીથી કંટાળી એનો અર્થ કે હવે એનો અંત નજીક છે. મનુષ્ય ભગવત કથાથી દૂર ગયો, સમજી ચાલો હવે એની અધોગતિ. આનંદનો માર્ગ બતાવે છે આ ગ્રંથ. ને આનંદ તો દરેકને જોઈએ છે. પદ્મ પુરાણમાં 6 અધ્યાય
જેને શ્રીમદ ભાગવતનો મહિમા કરે. ભાગવત પોતે પોતાનો મહિમા ન કરે. હીરા મુખ સે ના કહે લાખ હમારા મોલ. પોતે જ પોતાની પ્રશંસા કરતો હોય, હું આમ ને હું, તમે સમજી જો અંદર કંઈક પ્રવૃત્તિમાં હોય છે, અને છતાં કરતાપણાનો ભાવ એનામાં હોતો નથી. સેન્સ ઓફ ડુઅર એનામાં હોય નહીં. તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપનું જે ઉપશમન કરે એવા શ્રી કૃષ્ણાય વયં નમઃ. આ ત્રણ પ્રકારના તાપ થાય છે કેમ? અત્યાર સુધી જે વેદાંતમાં કહેવાતું રહ્યું, આદિ ભૌતિક, આદિ દૈવિક, આધ્યાત્મિક, આદિ વ્યાધિ ઉપાધિ ચર્ચાઓ અનેક વખત થઈ ગઈ કથાઓમાં. વાલા ભાઈઓ અને બહેનો, આપણા જીવનમાં જો દુઃખ આવતું હોય, અને આવે છે, હકીકત છે, તેના કારણો ત્રણ છે: કર્મ, કાળ અને સ્વભાવ. આ ત્રણ દુઃખના કારણ છે. આપણા કર્મ એવા હોય, જાણતા કે અજાણતા કરેલા, આ જન્મમાં કદાચ ન કર્યા હોય પણ પાછલા જન્મમાં કરેલા હોય, અને પરિણામે આપણે કોઈક વિપરીત સંજોગોમાં મુકાયા હોય. આપણે કર્મ નથી કર્યા પણ આપણે જેની સાથે જોડાયા છીએ એના કંઈક કર્મ હોય, ભોગવવાનું તો આપણે આવે ને. દુઃખનું પહેલું કારણ છે કર્મ. દુઃખનું બીજું કારણ છે કાળ. સમય જ એવો ચાલતો હોય, દુકાળ પડે, સમજો. હવે એ વખતે જે મહેનતુ ખેડૂત છે એને પણ અસર તો થાય જ. ઘણી મહેનત કરી, ખેતર ખેડ્યું, બી વાવ્યા, બધું જ કર્યું, વરસાદ જ નથી આવતો. કાળ એવો છે. આપણે કે આટલી બધી મહેનત કરી છતાં કેમ પરિણામ નથી આવતું? સમય એવો, તારે સહન કરવું પડશે. દુઃખનું બીજું કારણ છે કાળ, અને દુઃખનું ત્રીજું કારણ છે સ્વભાવ. ઘણી વખતે દુઃખ હોય નહીં છતાં માણસ દુઃખમાંથી બહાર આવે નહીં, કારણ કે એનો સ્વભાવ એવો છે. દરેકમાંથી કંઈક નેગેટિવ જ ઉપાડે. ઘણા લોકોને સ્વભાવ છે, કેમ રહ્યો આજનો પ્રસંગ? આમ તો બધું બરાબર, પણ સહેજમાં તું શું કામ જાય? બરાબરમાં જા ને. બધામાં બધું જ સરસ ગયું એ નહીં જુએ, પણ સહેજ આ સ્વભાવનું શું કરવું? દુઃખનું કારણ એનાથી જ આપણને છોડાવે કાળ, કર્મ અને સ્વભાવ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણને અમે સૌ, વયમ શબ્દ છે બહુવચન, નમઃ એ કૃષ્ણની અમે પ્રશંસા કરીએ છીએ, કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છીએ, કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. સંસ્કૃતમાં એવું કહેવાય કે અલ્પારંભોક્ષેમ કરઃ. મનોવિજ્ઞાનનું સત્ય છે આ. આરંભમાં અલ્પ હોય તો આગળ જતા કલ્યાણ થાય. ઉનાળાની લાંબી રજાઓ પછી જ્યારે નિશાળ પહેલો દિવસ ખુલે ને, એટલે ડાયા શિક્ષકો પહેલે દિવસે અડધી રજા આપે, ને છોકરાઓ નાચતા કૂદતા ઘેર જાય કે અડધી રજા, અડધી રજા, અડધી રજા. પણ શિક્ષકે કાલે સમયસર આવી જજો. પહેલા દિવસની અડધી રજા છોકરાઓને બહુ ગમે. એ રીતે ઘણા લાંબા સમય પછી જે કહેવાયું તે રીતે જો કહું તો પહેલી વખત આ ધીણોદની ધરતી પર જ્યારે શ્રીમદ ભાગવત રૂપી નિશાળ ખુલી છે, તો પહેલે દિવસે અલ્પારંભોક્ષેમ કરઃ. આરંભમાં જો અલ્પ હોય તો આગળ જતા કલ્યાણ થાય. છોકરાઓ પાછા કાલ સવારે 9 વાગે આવી જવા જોવે ને.
આ નગર કહેશે બાપજીને જેટલું આવડતું તેટલું પહેલે જ દાડે મંડી જ પડ્યા બાપજી તો. ઘણું ઢોકીને રાખ્યું છે. જેટલું તમે ઉગાડશો એટલું ઉગડશે. લેવા વાળામાં જોર જુઓ ભાઈ, બાકી આપવા વાળો તો બેઠો જ છે. અને આજે એટલા માટે પણ પૂરું કરું છું કે આપવા વાળો એક નથી, બે છે. સમગ્ર વિશ્વમાં શ્રીમદ ભાગવત, રામાયણ, ભગવદ્ ગીતા આવા અનેક ગ્રંથોના આધારે શ્રી હરિનું નામ નિરંતર ગુંજતું રાખનાર પૂજ્ય શ્રી ભાઈ વિશે હું શું કહું? પોતાનાનો પરિચય આપવાનો એટલે સંકોચ થાય. શું કહીએ? કારણ કે જો વિશેષ બોલે લોકો કહે છે પોતાની વાતો કરે છે. અમારું કથાકુળ, અમારું વ્યાસકુળ, એમ બ્રાહ્મણ તરીકે તો ખરા જ હવે, એમાં સંશય જ નથી. કોઈ મનુસ્મૃતિ કહે છે એતદ દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્રજન્મનઃ સ્વં સ્વં ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યા સર્વમાનવાઃ ચરૈવૈતિ ચરાતિ ચરતો ભગઃ. નિરંતર એ સૂત્રને ચરિતાર્થ કરતા સમગ્ર વિશ્વમાં વિચરણ કરી રહ્યા છીએ. ખૂબ આદર છે મને જૂના પ્રત્યે, એવા જ્યેષ્ઠ ભ્રાતા સમાન. વારંવાર મેં કહ્યું છે, ખૂબ આત્મીય પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રી ભાઈ શ્રી આપણી વચ્ચે પધાર્યા છે, એટલે એમના આશીર્વાદ આપણે લેવા છે. માટે આજે પ્રથમ સત્ર, મહાત્મ્યના સત્રને થોડુંક વહેલો વિરામ આપી અને પૂજ્ય ભાઈશ્રીને વિનંતી કરીએ કે એવા આપણને શુભેચ્છા અને આશીર્વચન આપે. श्री विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने. प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम,
શ્રી વૃંદાવન ધામ જય જય 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 શ્રી વૃંદાવન ધામ શ્રી વૃંદાવન વિહારી લાલ લાલ કી જય શ્રી મુરલી મનોહર લાલ લાલ કી જય જય હો. ભગવાન શ્રી મુરલી મનોહર લાલ, વાહ, કીર્તન થાય ને ભગવાન આવી રીતે આવી જાય. એ કીર્તન ભક્તિનો પ્રભાવ કેટલો, બહુ સરસ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પર વિરાજમાન થઈ ભગવત ગુણ ગાયન કરી આપણને સૌને શ્રીમદ ભાગવતજીના માધ્યમથી જીવન સાફલ્યનું માર્ગદર્શન કરી રહેલા મધુર ગાયક અને સુંદર ચિંતક આપણા સૌના પ્રિય પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ, વાલા સંગીતકારો, પાઠક ભૂદેવો, આપ સૌ ભાઈ બહેનો, એક સરસ મજાની કથા મળે છે શાસ્ત્રોમાં કે બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિ રચી, દેવ દાનવ માનવ સર્જ્યા, અને પછી એક દિવસ આ બધા ભેગા મળી અને પ્રજાપિતા બ્રહ્માજીની પાસે ગયા. અમને જીવન તો આપ્યું, પરંતુ જીવતા શીખવાડો, એ માટેનું કંઈક માર્ગદર્શન આપો, અમારે શું કરવું જોઈએ. બ્રહ્માજી કમલના આસન ઉપર ધ્યાનસ્થ બેઠેલા. દેવો દાનવો અને માનવોએ જઈ પ્રણામ કરી અને અમારું કર્તવ્ય શું, અમારે શું કરવું જોઈએ આ પૂછ્યું. અને બ્રહ્માજીએ ધ્યાન અવસ્થામાંથી બહાર આવી થોડા બહિર્મુખ થઈ, અને આ મજાની વાત છે કે ધ્યાનસ્થ થયા પછી જે બહિર્મુખ થઈને પ્રસાદ વહેંચે, ભાગવતજી શું છે? એ જ છે. વ્યાસજી પહેલા ધ્યાનસ્થ થયા સરસ્વતીના કિનારે, અને એ ધ્યાનમાં એમને જે અનુભવ થયો એ એમણે ભાગવતજીના માધ્યમથી પ્રગટ કર્યો. ભગવાન શિવ ધ્યાનસ્થ થાય છે અને પછી પાર્વતીના પ્રશ્નોનો જવાબ આપતા જે કંઈ બોલે છે, જે કહે છે, એ ધ્યાનનો જ પ્રસાદ છે. મગન ધ્યાન રસદંડ જુગ પુનિ મન બાહિર કીન રઘુપતિ ચરિત મહેશ તબ હર્ષિત બરને લીન. એનો એક અર્થ એવો કરી શકાય કે જેની પાસે માર્ગદર્શન તમે ચાહો એ માણસ ધ્યાનસ્થ હોવો જોઈએ. ધ્યાનની ગંગામાં જે સતત સ્નાન કરે છે, નિયમપૂર્વક નાય છે, અને આપણે ત્યાં તો પરંપરા એવી રહી કમસે કમ 3 વાર સ્નાન કરવાનું. ધ્યાનની ગંગામાં જે નિયમિત રીતે ડૂબકી મારે છે, અને અંદર ડૂબકી માર્યા પછી જે કંઈક પામ્યા છે એને જઈને પૂછાય અમારું કર્તવ્ય શું, જીવન સાફલ્યનો રસ્તો કયો.
તો બ્રહ્માજીએ નેત્ર ખોલી અને દેવોને, દાનવોને અને માનવોને ત્રણેયની સામે જોઈ અને માત્ર એક વાક્ય નહીં, એક શબ્દ પણ નહીં, માત્ર એક અક્ષર કહ્યો. દેવોની સામે જોઈને કહ્યું દ, દાનવોને પણ કહ્યું દ, માનવોને પણ એ જ વાત કહી દ. આ દકાર નીકળ્યો અને માત્ર એક અક્ષર બોલીને બ્રહ્માજી વળી પાછા ધ્યાનમાં ડૂબી ગયા. પ્રવચન પૂરું થયું. જે વસ્તુથી કથાનો વિરામ થયો ને, કે બહુ ઓછામાં સત્યનારાયણની કથામાં પણ એવું આવે કે જ્યારે નારદજીએ પૃથ્વીના લોકોના દુઃખને જોયું અને પછી કેનોપાયેન ચૈતેષામ દુઃખનાશો ભવિ ધ્રુવમ એથી સંચિંત્ય મનસા વિષ્ણુલોકમ ગતસ્તદા, અને વિષ્ણુલોકમાં ગયા પછી ભગવાનને વંદન કરી અને સમસ્યા ભગવાનની સામે રાખી અને ભગવાન કાંઈ બોલે એ પેલા નારદજી એમ કહ્યું કે કેનોપાયેન ચૈતેષામ દુઃખનાશો ભવિ ધ્રુવમ. આ મનુષ્યોના દુઃખનો નાશ કેવી રીતે થાય એ આપ અમને બતાવો, પરંતુ લઘુપાયેન તદ્વદ, ઓછામાં કંઈક નાનકડો ઉપાય બતાવજો કે દરેક માણસ કરી શકે. એટલે બ્રહ્માજીનું કદાચ શોર્ટમાં શોર્ટ પ્રવચન હોય તો આ હોય દ. આ દાનવોએ સાંભળ્યું, માનવોએ સાંભળ્યું, દેવોએ સાંભળ્યું. દ માત્ર આટલું બોલ્યા અને વળી પાછા પ્રવચન પૂરું, કથા પૂરી, વળી પાછા ધ્યાનમાં ડૂબી ગયા. એટલે દેવો, દાનવો અને માનવોએ ત્રણેય વંદન કરી. પછી આપણે વ્યાસપીઠને વંદન કરીને જતા રહીએ ને, અને બાપજી ધ્યાનમાં બેસી ગયા. હવે ત્યાં કંઈ પોથીની આરતી ઉતારવાની જરૂર નહીં. સૌ વંદન કરી, પ્રણામ કરીને જતા રહ્યા. પણ પછી જેમ સૂત્ર ગ્રંથો લખાયા પછી એના ઉપર અનેક વ્યાખ્યાઓ થઈ. દેવો, દાનવો, માનવો એ ત્રણેય વિચાર કર્યો કે આનો અર્થ શું. જોજો, દરેક માણસ પોતાની ભૂમિકા અનુસાર અર્થ પકડતો હોય છે. દાનવોને એમ થયું કે આપણે ક્રોધી છીએ, બહુ હિંસા કરીએ. દ દ્વારા દયા કરો એમ કહ્યું છે આપણે. એ આપણા કલ્યાણનો રસ્તો છે. દેવોએ વિચાર કર્યો આપણે ભોગી છીએ, અને જ્યાં સુધી દેવોને અને દાનવોને લાગુ પડે ભોગમાં કંઈ ફરક નથી. ભોગ માટે દેવો પુણ્ય કરે છે, દાનવો પાપ કરે, આટલો જ ફરક છે. બાકી ભોગાશક્તિ તો છે જ. એટલે દ દ્વારા દમન કરો એવું આપણને કહ્યું છે કે તમે આવા સજ્જન માણસો, તમે સન્માર્ગે ચાલનારા, તમારે દમન કરવું જોઈએ. માનવોને વિચાર થયો કે અમે બધા સંગ્રહ વૃત્તિ જાતિ વધારે રાખીએ છીએ. અમે પૈસા કમાઈએ, ભેગા કરીએ અને પછી પાછા એને જમા કરી રાખીએ. એટલે દ દ્વારા દાન કરો, આવું બ્રહ્માજી અમને કહ્યું છે. દેવોએ, દાનવોએ અને માનવોએ ત્રણેય જણાએ પોતપોતાની રીતે એ દકારનો અર્થ લીધો. ભાગવતજીમાં એટલા માટે જ સપ્તમ સ્કંદમાં જ્યારે પ્રહલાદ ચરિત્રની વાત આવશે અને પ્રહલાદજી ગુરુકુલના બાળકોને ઉપદેશ કરે છે ત્યારે કહે છે તસ્માત સર્વેષુ ભૂતેષુ દયામ કુરુત સૌહૃદમ આસુરમ ભાવમ ઉન્મુચ્ય યયા તુષ્યતિ અધોક્ષજ. તસ્માત સર્વેષુ ભૂતેષુ દયામ કુરુત સૌહૃદમ. એટલે દિલમાં દયા હોય,
બુદ્ધિમાં વિવેક હોય ને તો સંયમ થાય અને ઇન્દ્રિયોનું દમન થાય. અને આ ઇન્દ્રિયોમાં થોડી દાન એટલે કે છોડી દેવાની, ત્યાગની ભાવના આવવી જોઈએ. વિષય ત્યાગ બુદ્ધિના વિવેક દ્વારા સંયમ અને મનમાં દયા, કરુણા, આટલી વસ્તુ આવે તો બધાયનું કલ્યાણ થાય. શ્રીમદ ભાગવતનો પણ પ્રકાશ કે એનું પ્રાગટ્ય આ કારુણ્યથી જ થયું છે. કારુણ્યાત સંપ્રકાશિતમ. સિદ્ધોસ્મી અનુગૃહિતોસ્મી ભવતા કરુણાત્મના. ઓ રાજા પરીક્ષિત, તમે જેમ આભાર માનો ને છેલ્લા દિવસે વક્તાનો, રાજા પરીક્ષિત કથાના અંતે સુખદેવજીને વંદન કરતા આવું કહે છે. એટલે કરુણામાંથી જ તે પ્રગટ થાય છે. કથા છે ને, કથા કરવી. સુખદેવજી જેવા પરમહંસ મહાપુરુષ જે સતત વિચરણ કરતા રહે, એનું એક જગ્યાએ 7 દિવસ પર્યંત સ્થિર થઈ જવું, જે સતત મૌન રહેતા હોય, મૌન છોડીને એમનું મુખર થવું, એમાં દયા છે, આ કરુણા છે, એ જ કારણભૂત છે. ભગવાનના હૃદયમાં જ્યારે કરુણાનો ભાવ પ્રગટ થયો ત્યારે એમણે ભાગવત સંભળાયું બ્રહ્માજીને. કારુણ્યતઃ એટલે આ 3 વસ્તુ આપણા સૌના જીવનમાં આવે. જે શ્રીમદ ભાગવતનો સંદેશ, એક દયાની જ્યારે વાત આવે ત્યારે ભાગવત ધર્મમાં કેવી મજાની વાત લખી. એક સામાન્ય પ્રશ્ન કે પ્રત્યેક મનુષ્યએ પોતાના કરતા જે કમજોર હોય, નબળા હોય, આવા પશુ, પંખી, અને નબળા એટલે શારીરિક રીતે જ નબળા હોય એવું માનવાની જરૂર નથી, બૌદ્ધિક રીતે નબળા. બાકી તો સિંહને પણ માણસ સર્કસમાં નચાવે છે, હાથીને પણ માણસના કરતા હાથીનું બળ કેટલું બધું વધારે, શારીરિક બળ એનું વધારે, પણ માણસ એને અંકુશથી વશ કરે છે. પોતાના કરતા જે પણ નબળા છે એવા પ્રત્યેક જીવના પ્રત્યે મનુષ્યએ કેવો વ્યવહાર રાખવો, કેવો ભાવ રાખવો, તો એનું સુંદર માર્ગદર્શન ભાગવતજીમાં છે કે જેમ મા બાપ પોતાના સંતાનનું ધ્યાન રાખે, માતા પિતાનો પોતાના સંતાન પ્રત્યેનો જેવો ભાવ હોય, એનું પોષણ કરે છે સંતાનનું, અને એ સંતાનનું રક્ષણ પણ કરે છે. મનુષ્ય માત્રનું આ કર્તવ્ય છે કે પોતાથી કમજોર બધા જ પ્રાણીનું રક્ષણ પણ કરે અને એનું પોષણ પણ કરે. એ ચાલતા ચાલતા ધ્યાને રાખે કે મારા પગની નીચે કીડી, મંકોડા, આ બધા જીવ કચરાઈ ન જાય, કોઈ મરી ન જાય, માટે દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ. એને મારવાની એમ નહીં, માત્ર આટલી જ વાત નહીં, પરંતુ પાછા કીડિયારું પૂરે. એ કીડી મરે એમ નહીં એટલી વાત ત્યાં પૂરી નથી થતી. પછી એને જીવવા માટે કાંઈ, આ જે વાત છે આપણી, આ જે પરંપરા છે ભાગવત ધર્મને અનુરૂપ છે. તો આ દયા હોય મનમાં, જ્યાં સુધી આ દયા અને કરુણાના તત્વો ટકે છે ને, એ મનને જામી જાતું અટકાવે. આવો કંઈક પદાર્થ છે, અને જામી જાતું, એને કઠોર થતું, એને સોલિડ ફોર્મમાં કન્વર્ટ થતું અટકાવે. અને જેનું પણ મન સોલિડ થઈ ગયું ને, પાણા જેવું, વાગે બહુ, એ હંમેશા એવું વર્તન કરશે, એવી વાણી ઉચ્ચરશે કે સામેવાળાને વાગશે. અને એટલા માટે મનને એવું કઠોર થતા બચાવવું હોય તો આ કરુણાનો જે પદાર્થ છે એ સતત આપણા મનમાં, આપણા હૃદયમાં રહે, જેથી કરી હૃદય કઠોર ન થાય. એ દ્રવીભૂત થવું એ હૃદયનો ધર્મ છે.
અને એ દ્રવીભૂત થવાનો એનો ગુણ એ જો ગુમાવી દે તો માણસ ભક્તિના પથ ઉપર આગળ વધી જ ન શકે. કારણ કે ભક્તિ પથ ઉપર આગળ વધવા માટે એની પાસે આવું હૃદય હોય બહુ જરૂરી છે. એટલા માટે દયા કે કરુણા, બુદ્ધિમાં વિવેકનો પ્રકાશ હોય જેથી કરી માણસ સંયમ કરે. કોઈક જગ્યાએ રોકવું પડે છે, મનને સમજાવવી પડે છે, બુદ્ધિને. ભાગવતજી કહે છે કે એક જ મનુષ્યને, એક જ વ્યક્તિને વિશ્વનું સમગ્ર ધન મળી જાય અને એક જ પુરુષને વિશ્વની તમામ સ્ત્રીઓ મળી જાય તો પણ એનું મન તૃપ્ત થવાનું નથી. એટલે કોઈક જગ્યાએ માણસે લાઈન દોરવી જ પડે સંતોષની. રાજા યયાતિના ચરિત્રથી આ વાત સમજાવી ભાગવતમાં. ન ચાતુ કામઃ કામાનામ ઉપભોગે ન શામ્યતિ હવિષા કૃષ્ણવર્તમેવ ભૂય એવાભિવર્ધતે. બહુ સરસ સરસ કથાઓ આવશે. અને ભાઈ ભૂપેન્દ્રભાઈ જેવા ચિંતનશીલ વક્તાના માધ્યમથી જ્યારે શ્રવણનો આપ સૌને લાભ મળી રહ્યો છે ત્યારે દરેકે દરેક પ્રસંગોના સુંદર સુંદર ભાવો, એની પછવાડે જે નિહિત દાર્ષ્ટાંત છે કે સંદેશ છે એને સમજવાનો અવસર મળશે. એટલે તાત સુનહુ સાદર મન લાઈ, પૂરા મનથી સાંભળજો તો ઘણું બધું મળશે. તો સંતોષ ગમે તેટલું મળી જાય. જેમ અગ્નિની અંદર તમે ગમે તેટલી આહુતિ આપો, જેમ જેમ હોમાતું જશે તેમ તેમ અગ્નિ બુજાય ના, એ તો પ્રદીપ્ત થવાનો. એમ જેટલા ભોગ ભોગવતા જશો તેનાથી ભોગનો અગ્નિ શાંત નહીં થાય, એ પ્રદીપ્ત જ રહેવાનો. એને બુજાવી નાખવાનો એક જ ઉપાય છે કે એમાં આહુતિ આપવાનું બંધ કરો. જેટલું છે એટલું ખાય અને આફરડો. આફરડો પાછો હાવ ઓલી બાજુનો શબ્દ છે, ઓલ્યા છેડાનો શબ્દ છે. એ આફરડો શાંત થઈ જાય. કેવા દરેક જગ્યાના શબ્દ, કેવો ભંભોલો, ભંભોલો, વાહ. કામનું એક નામ છે શાસ્ત્રોમાં સ્મર. સ્મરણ કરવાથી તે પ્રગટ થાય, એટલા માટે સ્મર છે. જો તમે યાદ ન કરો એને તો ન આવે. તમે યાદ કરો છો, એ યાદમાં આમંત્રણ છે એટલે આવે છે. જે મનની ભાવનાઓથી શ્રી કૃષ્ણ પ્રગટ થાય, જે મનની ભાવનાઓમાં શ્રી કૃષ્ણ રમે, એ જ મનથી કામ પણ પ્રગટ થાય છે. મનોજ છે. સ્મરણ કરો તો એ આવે. અને પછી એનું બીજું નામ છે માર. આવે એટલે મારે. શ્રીમદ ભાગવતજીની અંદર નાના નાના શબ્દોની સુંદર વ્યાખ્યા ને એના પ્રશ્નોને એની વ્યાખ્યાઓ આપી છે. વીર કોણ? જે વિષયોને વાસનાને જીતી લે છે એ જ વીર. આવું હનુમાનજીને આપણે મહાવીર કહીએ છીએ. અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ, પ્રભુ સંકલ્પની પ્રતિમા, હજૂરી દાસ હનુમંતા, જન્મવા અંજની જોશે, રામને નોતરુ દેવા, બનો કોઈ એક કૌશલ્યા, સીતાને સાધના કરશો, જાનકી રામની છાયા. તો બુદ્ધિમાં વિવેકનો પ્રકાશ જ્યાં હોય ત્યાં માણસ સંયમ વર્તે. આ દમન, આ સંયમ, આ દયા અને પછી દાન. આપણને સારું સારું લાગે, ઇન્દ્રિયોને ગમે એ બધું લઈ લઈને ભોગવવા જ માંડવું, એને બદલે એને આપવું, દેવું, બીજાને જીવનનું દાન આપવું. અરે સમયનું દાન આપવું એ દાન છે. તો દાન દ્વારા
દમન દ્વારા અને દયા દ્વારા, આ ત્રણેય દકાર દ્વારા સૌનું કલ્યાણ થાય છે. શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ, જેને આપણે ભગવાનનું સાક્ષાત વાંગ્મય સ્વરૂપ માનીએ છીએ, એને આજે અહીંયા ધીણોજમાં બહુ સુંદર વાતાવરણમાં મને કહ્યું કે સવારે બહુ ખૂબ ઉત્સાહપૂર્વક પોથીયાત્રા સરસ મજાની તમે કાઢી અને એ યાત્રા અહીંયા સુધી આવી. હું કયા કરું કે જ્યારે પહેલે દિવસે ભાગવતજીની પોથીયાત્રા નીકળે એટલે આપણે પોથીજીને માથા ઉપર પધરાવીએ. આ આદર છે. કોઈની આજ્ઞાને માથે ચડાવે, બાબા તમારી આજ્ઞા સર આંખો પર, આ આદર છે. માથે ચડાવવું એ આદર છે. તો ભાગવતજી પ્રત્યેનો આદર છે. આપણે ભાગવતજીને મસ્તકે પધરાવીને અહીંયા સુધી લઈ આવ્યા. પણ હવે પછીની જે યાત્રા છે, ઓલી પોથી યાત્રા હતી, હવે આજે કથા યાત્રા છે 7 દિવસની, એટલા માટે માથામાં ઉતરે, ઉપર ને ઉપર ન રહે. હવે ઉતરે, અંદર બુદ્ધિમાં ઉતરે, અને જ્યારે બુદ્ધિમાં થઈ અને હૃદયની અંદર સ્થિર થશે. મગજ છે ને એ ગળણી જેવું છે. તમે ચા કરો ને પછી ચા ગાળવી પડે ને, ચાની ભૂકી વગર ચા ન થાય, પણ ભૂકી હોતી ચા પીવાય એ નહીં, એને ગાળી નાખવી પડે. એમાં બધા શબ્દો છે ને એ તો ભૂકી જેવા છે. કથા થાય એટલે શબ્દો એની ભૂકી નાખવી પડે, પણ પછી તમારે શબ્દો નથી પકડવાના, એનો જે રસ છે, એનો જે ભાવ છે એ લેવાનો છે. અને એટલા માટે ગળણીમાં ગાળી નાખો. આપણું મગજ છે ને ગળણી જેવું છે, એટલે એમાં ગાળી અને પછી હૃદયના પાત્રમાં એને ભરો અને પછી એનો આનંદ લો. એટલા માટે તુલસીદાસજી પણ કહે છે, સતપંચ ચૌપાઈ મનોહર જાની જો નર ઉર ધરે. ખૂબ વિચારપૂર્વક, વિવેકપૂર્વક એને સમજી અને પછી હૃદયની અંદર જે ધારણ કરે. દારુણ અવિદ્યા પંચ જનિત વિકાર શ્રી રઘુબર હરે. યુનિવર્સલ ગ્રંથ છે અને બિન સાંપ્રદાયિક ગ્રંથ છે. આખી ભગવદ્ ગીતાને વાંચી જાઓ, એક પણ જગ્યાએ હિન્દુ શબ્દ લખેલો જોવા નહીં મળે. રામાયણ છે, ભાગવત છે, ગીતા છે, આ બધા બિન સાંપ્રદાયિક ગ્રંથો. એટલા માટે પૂજ્ય કૃષ્ણશંકર દાદાજી કહેતા હતા કે આપણા સનાતન ધર્મની આ બિન સાંપ્રદાયિક પરબો છે. પરબનો કોઈ સંપ્રદાય હોય? પરબે આવે માણસ, એને પૂછવામાં આવે તું હિન્દુ છો કે મુસલમાન છો કે શીખ છો કે ક્રિશ્ચન છો, એટલું જ ખાલી જોવામાં આવે, તરસ્યો છો ભાઈ તો તારું સ્વાગત છે. એમ આ બિન સાંપ્રદાયિક પરબો છે. અહીંયા કોઈ પણ આવે, અને સત્યનો વળી સંપ્રદાય કયો વાલા? એકમ સત વિપ્રા બહુધા વદંતી. એટલે મને એ વાતનો વિશેષ આનંદ છે કે બ્રાહ્મણો દ્વારા, બ્રાહ્મણ પરિવાર દ્વારા આયોજન છે, અને સામે અમારા મુસ્લિમ ભાઈઓ બેઠા છે કથા શ્રવણ માટે. ये પહેચાન. અને વાલા આપણે તો પરાપૂર્વથી આમ જ જીવતા આવ્યા છીએ. અમારા ગામમાં ખોજાના 2 ઘર ને અમારે દિલ સુખી મારો સૌથી મજાનો ફ્રેન્ડ મુંબઈની અંદર હતો, ત્યારે મારા સૌથી સારામાં સારા મિત્રોમાં મુસલમાનો આવે. એટલે આપણે બહુ હંપીને, અમારા એક ભાઈ તો બહુ સરસ કહે છે કે દિવાળી મેં ભી હૈ અલી. હમણાં જ દિવાળી આપણે ઉજવી. दिवाली में भी है अली और रमजान में है राम, मेरा भारत महान. આપણે આવી એક એકતાથી, આપણે આપણા સાંપ્રદાયિક સૌહાર્દથી જીવતા આવ્યા છીએ, અને એમ જ જીવવાનું છે વાલા. કારણ કે શ્રીમદ ભાગવત જેમ પ્રેમનો સંદેશ આપે છે, અને એ પ્રેમ, હા, प्रेम जब अनंत हो गया, रोम रोम संत हो गया, देवालय हो गया बदन, हृदय महंत हो गया. प्रेम जब अनंत हो गया तो रोम रोम संत हो गया. તો એ માથે લઈને આવ્યા, હવે માથામાં બુદ્ધિમાં ઉતરે. એટલા માટેની 7 દિવસની યાત્રા છે. માથે લઈને આવ્યા ને એ આદર હતો, પણ પછી આ 7 દિવસની શ્રવણ યાત્રા કરશો, અને જો માથામાં બુદ્ધિમાં બેસશે, વિશ્વાસ રાખજો પેલો આદર છે એ અનુરાગમાં બદલાઈ જશે.
ભગવાનને પ્રાર્થના કે આવો અનુરાગ સત્સંગ પ્રત્યે, આવા ગ્રંથો પ્રત્યે સૌના હૃદયમાં જાગે. ભાગવત પ્રત્યેનો અનુરાગ એટલે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનો અનુરાગ. હું રાજેશભાઈ આચાર્ય અને એમના પરિવારને, બા શિક્ષક હતા આ શાળામાં જ, જેમણે સતત શિક્ષણનું કાર્ય કર્યું, એવા બાની સ્મૃતિમાં એના પુણ્યાર્થે આ કથા નથી, પણ એમણે આખી જિંદગી શિક્ષણનું કામ કર્યું ને, એ બહુ મોટું પુણ્ય કર્યું. એ પુણ્યના ફળ રૂપે આ ભાગવત છે. એમના પુણ્યાર્થે નહીં, પણ એમણે જે સુંદર કાર્ય કર્યું. કારણ કે શિક્ષણ, સતત જ્ઞાન દાન કરવું એ બહુ મોટું પુણ્યનું કામ છે. અને એમાંય તે પાછા જો નિશાળના વર્ગની અંદર બેઠેલા વિદ્યાર્થીઓને માત્ર વિદ્યાર્થી તરીકે જોવામાં આવે, પછી ઇકબાલ હોય કે ઈશ્વર પંડ્યા હોય, એને વિદ્યાર્થી તરીકે જ જોવામાં આવે. અને જેટલા હાજર છે બધાને એ બાએ શિક્ષિકા બનીને સતત આપ્યું. એ જે પુણ્ય સંચિત થયા, કારણ કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત, આવું વ્યાસજી કહે છે. તો એ પુણ્યના ફળ સ્વરૂપે આવો અવસર આવ્યો છે આંગણે, ત્યારે એમની સ્મૃતિને પણ વંદન કરું છું અને ભગવાનને પ્રાર્થના આપ સૌનું શ્રી હરિ કલ્યાણ કરે. સૌ વિવેકના પ્રકાશમાં જીવનના પંથને ઉજાળીએ. પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવન પંથ ઉજાળ. એ પ્રાર્થના કરતા કરતા ભગવાન શ્રી હરિ આપણા સૌના જીવનને કૃતાર્થ કરે એવી પ્રાર્થના. ફરીથી એકવાર વ્યાસપીઠને વંદન. અને થોડો સમય હું પણ અહીંયા આવી શક્યો, ક્ષણોત્તરૈવ સુદુર્લભ, એ અનુસાર એ દુર્લભ ક્ષણો મને પણ પ્રાપ્ત થઈ, એ માટે કૃતજ્ઞતાપૂર્વક ભગવાન શ્રી હરિને વંદન કરીને વિરમું છું. આપ સૌને જય શ્રી કૃષ્ણ. વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. 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 હે નાથ નારાયણ વાસુદેવ.